હેલો મિત્રો, હું એક પોપટ અને કબૂતરની ઠંડીની મોસમની કહાની લઈને આવ્યો છું. એક સવાર હતી. ઠંડીની મોસમમાં આકાશ ધૂંધળું, ધુમ્મસ ભરેલું, ઝાડના પાન પર થોડી બૂંદો ચમકતી હતી. પવન હળવો હતો. પવન ઠંડી ચીરી જતી હતી. ઝાડની ટોચ પર એક પોપટ બેઠો હતો. તેના પાંખો લીલા ઠંડીમાં ફૂલી ગયા હતા. આંખો અડધી બંધ હતી. તે ધીમે ધીમે પોતાના ચાંચથી પાંખોને ગરમ કરી રહ્યો હતો. થોડી વાર ત્યાં એક કબૂતર ઉડતું આવ્યું. તે પોપટની બાજુમાં બેસી ગયું. કબૂતરે પૂછ્યું, મિત્ર, ઠંડી લાગે છે ને? પોપટ હસીને બોલ્યો, હા, પણ તું આવી ગયો એટલે મને ગરમ થઈ ગયું. બંને મિત્રો હળવી વાતો કરતા રહ્યા. ઠંડીની વચ્ચે પણ તેમની વાતોમાં ઉષ્મા હતી. પવન વાગતો, પાંદડા હલતા હતા. બંને હસતા રહ્યા. ધીમે ધીમે આકાશમાંથી સૂર્યની કિરણો નીકળવા લાગી. ધુમ્મસ હટતો ગયો, ગરમાવો આવતો ગયો. બંને મિત્રોએ પાંખો ફફડાવી અને સૂર્ય સામે મુખ રાખ્યું. અંતમાં ઝાડની ટોચ પર પોપટ અને કબૂતર શાંતિથી બેઠા હતા. ઠંડીની વચ્ચે મિત્રતાનો ઉષ્માભર્યો દ્રશ્ય ઝળઝળ રહ્યો હતો. તો મિત્રો, તમે આ વિડીયો છેલ્લે સુધી જોવા બદલ તમારો આભાર. થેન્ક યુ. મારે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફોલો કરજો.